સમગ્ર દેશમાં ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે રેલી કાઢી હતી। ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સભા યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને કાંકરેજ ઓગળ તાલુકા રોહિત સમાજના પ્રમુખ મૂળચંદ્રભાઈ મકવાણાની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી। ત્યારે ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા, હેમાભાઈ વાઘેલા તાણા, ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમાર, શિહોરી અગ્રણી રેવાભાઈ મકવાણા, બુકોલી સરપંચ મુકેશભાઈ પરમાર, પ્રવીણભાઈ મદાભાઈ પરમાર થરા સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બીએમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। આરતીબેન દલાભાઈ હદ ગામની દીકરીનું રોહિત સમાજ દ્વારા બુક અને ફુલહાર પહેરાવી રોકડ રકમ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવતા કુંજનબેન રમેશભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું। કમાભાઈ ડાભાણી, અજાભાઈ, પેથાભાઈ, કરસનભાઈ, લાલાભાઈ ચૌહાણ, મંત્રી કાંકરેજ તાલુકા ભાજપ માનપુર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આયોજકો દ્વારા અભ્યાસમાં સારા ટકા મેળવનાર બંને દીકરીઓને રોકડ રકમ આપી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે દીકરીઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હાલમાં આચારસંહિતા લાગુ હોવાથી ડિસિપ્લિન અને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને કાર્યક્રમનું સંચાલન ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમારે કર્યું હતું। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।